તો આપણે આગળની થિયરી જોવાની છે કે પરમાણુનું વિખંડન. પરમાણુનું વિખંડન એટલે કે ન્યુક્લિયર ફિશન. એ પરમાણુના વિખંડનની અંદર પરમાણુ છૂટા પડશે. આપણે આગળ હિરોશિમા અને નાગાસાકી વિશે વાત કરેલી, બરાબર, કે અણુબોમ્બની. ત્યાં આગળ અણુબોમ્બ એ હિરોશિમા પર જ્યારે યુદ્ધ દરમિયાન જ્યારે નાખવામાં આવેલો અને એના દ્વારા રોગચાળા ફાટી નીકળેલા, અને હાલની તારીખમાં પણ ત્યાં આગળ એ દેશમાં હજુ અપંગવાળા, કહેવાનો મતલબ કોઈની કોઈ ખામીવાળા બાળકો જન્મે છે. એની અસર હાલમાં પણ ચાલુ છે. તો પરમાણુના વિખંડનની અંદર વાત કરે છે કે વિખંડનના શોધની વાર્તા ખૂબ જ રોચક છે. વિખંડનના શોધની વાર્તા કેવી છે? ખૂબ જ રોચક છે. અને સન 1938 માં એન્રિકો ફર્મી, ઓટો હાન અને બીજા અન્ય વૈજ્ઞાનિકો, બરાબર છે, જે વૈજ્ઞાનિકોએ આની અંદર જે ફાળો આપ્યો હતો એની વાત કરવામાં આવે છે. એટલે કે એન્રિકો ફર્મી, ઓટો હાન અને બીજા અન્ય વૈજ્ઞાનિકોમાં પરાયુરેનિયમ તત્વ, બરાબર છે, કયા તત્વની વાત કરે છે? યુરેનિયમ તત્વ, જેનો પરમાણુ ક્રમાંક છે 92 કરતા પણ વધારે, 92 કરતા પણ કેવો છે? એનો વધારે છે. એ 92 કરતા જો વધારે હોય, ત્યાર પછી કહે છે જે પ્રકૃતિમાં નથી મળતા, જો ઉત્પન્ન કરવા યુરેનિયમના અણુ કેન્દ્ર પર ઓછી ગતિવાળા, યુરેનિયમના અણુ કેન્દ્ર પર કેવી ગતિવાળા? તો કે ઓછી ગતિવાળા એટલે કે ધીમા એ ન્યુટ્રોન, એનો શું કરવામાં આવે છે? મારો કરવામાં આવે છે, બરાબર છે, એનો મારો કરીએ છે. અને જ્યારે જો કોઈ વખત ન્યુટ્રોન એ યુરેનિયમના નાભિકમાં આવી જાય, કોના નાભિકમાં આવી જાય? યુરેનિયમના, બરાબર છે, યુરેનિયમના નાભિકમાં જો એ આવી જાય ત્યારે ન્યુટ્રોન અને પ્રોટોન એનો ગુણોત્તર એ શું થઈ જાય છે? વધી જાય છે, બરાબર છે, એનો ગુણોત્તર વધે છે. એટલા માટે કહે છે, બરાબર છે, જો પ્રકૃતિમાં નથી મળતા અને જો ઉત્પન્ન કરવાવાળા જે યુરેનિયમ છે એ યુરેનિયમના અણુ કેન્દ્ર પર ઓછી ગતિવાળા, ઓછી એટલે કે ધીમી, તો એ ધીમી ગતિવાળા જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે. અને જ્યારે કોઈ વખત જો ન્યુટ્રોન અને યુરેનિયમ એ નાભિકમાં જો આવી જાય, બરાબર છે, ત્યારે ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર શું થાય છે? વધે છે. એ લોકોનો ગુણોત્તર વધે છે. જ્યારે ગુણોત્તર ઘટે ત્યારે યુરેનિયમ નો બીટા એ શું થઈ જાય છે? સક્રિય થઈ જાય છે. યુરેનિયમ નો જે બીટા ખરો એ બીટા સક્રિય થઈ જાય. સક્રિય થાય એટલે ન્યુટ્રોન્સ એવો વ્યવહાર કરે છે કે તે પ્રોટોનમાં રૂપાંતર થાય છે, બરાબર છે. એ બીટા જો સક્રિય થયો તો સક્રિય થયો એના પરથી કહે છે કે જે ન્યુટ્રોન હતો એ ન્યુટ્રોન એ એવો વ્યવહાર કરતો હતો કે જે પ્રોટોનમાં એ શું થતો હતો? રૂપાંતરિત થતો હતો. અને રૂપાંતર થાય છે ત્યારે બીટા કણની સાપેક્ષે એની થોડી ઊર્જા એની અંદર ઉત્પન્ન થાય છે, બરાબર છે. એની જે થોડી ઊર્જા છે એ એની અંદર શું થાય છે? ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થશે તો એ એનું આગળ શું છે? નાનું સમીકરણ આપ્યું છે કે 92U238 યુરેનિયમ પ્લસ ન્યુટ્રોન 0 1, બરાબર છે, ન્યુટ્રોન આપેલા છે, તો એની અંદર Np પ્લસ ઇલેક્ટ્રોન પ્લસ Q એ રીતના આપણને ઉદ્ભવે છે, બરાબર છે. તો આ એનું આખું સમીકરણ અહીં આગળ શું કર્યું? દર્શાવીને એનર્જી ઉત્પન્ન થશે. તો કહે છે આ પ્રતિક્રિયામાં 93 પરમાણુ ક્રમાંક વાળો એક નવો પરાયુરેનિયમ, બરાબર છે, એક નવો કયો કહે છે? પરાયુરેનિયમ તત્વ, એના નિર્માણની શું થાય છે? શરૂઆત થાય છે. એના પરાયુરેનિયમ તત્વની શરૂઆત, અને એ શરૂઆત થતા હકીકતમાં ફર્મી અને એના સહયોગના શોધકર્તા એવા અવલોકન કર્યું કે બીટા એ વધારે ક્રિયાશીલ છે. જે બીટા ખરો એ બીટાની વાત કરે છે કે બીટા કેવો છે? વધારે ક્રિયાશીલ છે. જેને અર્ધ આયુનું મૂલ્ય યુરેનિયમની આસપાસ ભારે તત્વોથી એ કેવો લાગે છે? અલગ છે.
કીધું કે આ જે પ્રતિક્રિયા હતી એની અંદર જે ત્રાનું 93 પરમાણુ ક્રમાંક હતો એ 93 પરમાણુ ક્રમાંક વાળો એક નવો પરાયુરેનિયમ તત્વ એની અંદર નિર્માણની શરૂઆત થઈ અને એ શરૂઆત થઈ ત્યારે ફર્મી એના સહયોગથી એનો શોધ કરતા એ અવલોકનમાં કર્યું કે બીટા એ વધારે ક્રિયાશીલ છે. બીટા કેવો ક્રિયાશીલ છે? વધારે. અને વધારે ક્રિયાશીલ છે જેના અર્ધાયુનું મૂલ્ય એ યુરેનિયમના આસપાસ ભારે તત્વોથી એ કેવો છે? અલગ છે. એ ભારે તત્વોથી કેવો છે? અલગ છે. અને એ અલગ છે તો કે છે આ અવલોકન પરથી તેમને તારણ કાઢ્યું કે આ જે પરાયુરેનિયમ તત્વ હતું બરાબર છે એ ઉત્પન્ન થાય છે. બરાબર છે. એની અંદર આ પરાયુરેનિયમ તત્વ એની અંદર શું થાય છે? ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થશે તો આ તત્વની ઓળખાણ માટે જે રાસાયણિક પ્રક્રિયા હતી તે રાસાયણિક પ્રક્રિયા કરી તે કેવી ગઈ? નિષ્ફળ ગઈ. બરાબર છે. એની અંદર જે રિસર્ચ કરવા માટે જે રાસાયણિક પ્રક્રિયાની વાત કરી હતી એ રાસાયણિક પ્રક્રિયા એની અંદર કેવી ગઈ? તો કે નિષ્ફળ જાય છે. એટલે કીધું કે અવલોકન પરથી તેમને તારણ કાઢ્યું. અવલોકન પરથી તારણ કાઢે છે કે પરાયુરેનિયમ જે તત્વ હતું એ પરાયુરેનિયમ તત્વ એ ઉત્પન્ન થતા એ તત્વની ઓળખાણ માટે જે રાસાયણિક પ્રક્રિયા કરી એ રાસાયણિક પ્રક્રિયા એની અંદર નિષ્ફળ ગઈ. બરાબર છે. આ એ જ વર્ષે ઓટો હેન અને ફ્રીજ સ્ટ્રોસમાઇન બરાબર છે. ઓટો હેન અને ફ્રીજ સ્ટ્રોસમાઇનને ઘણા પ્રયોગો કર્યા. એને કેવા પ્રયોગો? ઘણા બધા પ્રયોગો કર્યા. અને પ્રયોગો કર્યા અને તેને તારણ કાઢ્યું કે બેરિયમ એ મધ્યવર્તી દળ ધરાવતું તત્વ બને છે. બેરિયમ એ મધ્યવર્તી દળ ધરાવતું શું બને છે? તત્વ. અને એ તત્વ બને છે ત્યારે આ પ્રક્રિયામાં પરાયુરેનિક તત્વ નથી બનતું, પરંતુ જે પ્રતિક્રિયામાં લગભગ 200 m મેગા ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર છે. કેટલા મેગા ઇલેક્ટ્રોવોલ્ટની વાત કરે છે? 200. આ પ્રક્રિયામાં જે પરાયુરેનિક તત્વ એ નથી બનતું, પરંતુ પ્રતિક્રિયામાં લગભગ 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે. અને પરિણામે તેની ધીમી ગતિથી યુરેનિયમના નાભિક પર ન્યુટ્રોનની બમબારીથી બરાબર ન્યુટ્રોનની કોની વાત કરે છે? બમબારીથી બેરિયમ નામનું તત્વ ઉત્પન્ન થાય છે. બરાબર છે. એનો મારો ચલાવવામાં આવે છે તો એ મારા દરમિયાન બેરિયમ તત્વ કયા તત્વની વાત કરે છે? બેરિયમ તત્વ. એ બેરિયમ નામનું તત્વ ઉત્પન્ન થાય છે. આ જ સમયે જો ભૌતિક વિજ્ઞાનની જાણકારીને અચંબામાં પાડ્યા તે ટાઈમે કહે છે બહુ મોટો વિરોધાભાસ ધરાવતી શોધ હતી. આ આખી શોધના રિપોર્ટમાં સુપ્રસિદ્ધ પત્રિકા નેચરમાં ડિસેમ્બર 1938માં એ શું થઈ હતી? પ્રકાશિત થઈ હતી. કીધું કે એની અંદર જે વૈજ્ઞાનિકે પ્રયોગો કર્યા હતા એમાં બેરિયમ એ મધ્યવર્તી દળ ધરાવતું તત્વ બન્યું હતું. અને એ તત્વ બનતું ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં જે પરાયુરેનિક તત્વ હતું એ તત્વ નથી બનતું, પરંતુ પ્રતિક્રિયામાં લગભગ 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ એની અંદરથી ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે. અને મુક્ત થશે આ પરિણામથી ધીમી ગતિથી યુરેનિયમના નાભિક પર કેવી? ધીમી ગતિથી યુરેનિયમના નાભિક પર ન્યુટ્રોનના બમબારીથી બેરિયમ નામનું તત્વ કયા નામનું? બેરિયમ નામનું તત્વ એની અંદર ઉત્પન્ન થયું. ને એ જ સમયે ભૌતિક વિજ્ઞાનના જાણકારીને અચંબામાં પડ્યા અને બહુ મોટો વિરોધાભાસ ધરાવતી શોધ હતી, પરંતુ કીધું એ નેચર 1938માં પ્રકાશિત થયું. લીઝ મિટનર અને ઓટો ફ્રીસ નામના વૈજ્ઞાનિકો, બે વૈજ્ઞાનિકની વાત કરે છે. લીઝ મિટનર બરાબર છે. લીઝ મિટનર અને ઓટો ફ્રીસ નામના જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો આ પરિણામ પરથી પરમાણુના નાભિકનું દળ બરાબર છે એ પરમાણુનો જે નાભિક હતો એ પરમાણુના નાભિકનું જે દળ છે એ બુંદ મોડેલ પ્રવાહી એને શું કર્યું? સમજાવ્યું. અને એ સમજાવ્યા પરથી કીધું કે આ વૈજ્ઞાનિકો આ
પ્રતિક્રિયાને પરમાણુના વિખંડનના નામ શું થયું છે અપાયું છે બરાબર છે એ બુંદ મોડેલ દર્શાવ્યો ત્યારે આ વૈજ્ઞાનિકો આ પ્રતિક્રિયાને પરમાણુના વિખંડનનું નામ આપ્યું અને પરમાણુના જો વિખંડનનું નામ આપ્યું તો એમને આ નામ જીવ વિજ્ઞાનમાં કોશિકાઓના વિખંડનને પ્રયુક્ત કર્યું કયા વિખંડનની વાત કરે છે કોશિકાઓના બરાબર છે કોશિકાઓના વિખંડનનું એ પ્રયુક્ત કર્યું કાલાંતરમાં બોહર અને વ્હીલરે નાભિકીય વિખંડનથી બરાબર છે ને નાભીમાંથી જે વિખંડન કર્યું એ વિખંડનથી મુક્ત થયેલી ઉર્જાની ગણતરી કરી અને દળબુદ્ધ મોડેલ એવું ભૌતિક મૂળનું શું આપ્યું નામ આપ્યું બરાબર છે એનું જે નામ આપ્યું એનું નામ કે છે દળબુદ્ધ કયું કે છે દળબુદ્ધ ભૌતિક બરાબર છે દળબુદ્ધ મોડેલ એવું ભૌતિક મૂળનું શું આપ્યું એ લોકોએ નામ આપ્યું કીધું કે જે બે વૈજ્ઞાનિક હતા લીઝ વિટનર અને ઓટો ફ્રીસ એ બંને વૈજ્ઞાનિકોએ જે પરિણામ મેળવ્યું એ પરિણામ પરથી પરમાણુનું નાભિક જે દળબુદ્ધ મોડેલ હતું એટલે કે પ્રવાહી બુદ્ધ મોડેલ એ સમજાવ્યું ને એ વૈજ્ઞાનિકો આ જે પ્રતિક્રિયા હતી એ પ્રતિક્રિયાને પરમાણુના વિખંડનનું નામ આપ્યું એને મોડેલ દ્વારા છૂટા પડે એટલા માટે કે પરમાણુના વિખંડનનું એ લોકોએ નામ આપ્યું અને એ પરમાણુના વિખંડનનું નામ આપ્યું જેથી કે જેમને આ નામ જીવ વિજ્ઞાનમાં કોશિકા વિખંડન એમ પ્રયોગ કરાયો છે બરાબર છે અહીંયા આગળ પહેલા કોશિકા વિખંડન એમ પ્રયોગ અને કાલાંતરમાં બોર અને વ્હીલર નાભિકીય વિખંડનથી જે મુક્ત થયેલી ઉર્જા હતી બરાબર છે એ મુક્ત થયેલી ઉર્જાથી મુક્ત થયેલી એની જે ઉર્જા હતી બરાબર એ કાલાંતરમાં મુક્ત થયેલી ઉર્જાની ગણતરી કરી અને એના પર દળબુદ્ધ મોડેલ એવું ભૌતિક નામ એ લોકોએ શું કર્યું આપ્યું બરાબર છે તો આ થિયરી આપણે પરમાણુ વિખંડન બરાબર છે એની અંદર આ પોઈન્ટ શું કર્યા જોયા બરાબર છે હવે આપણે આગળની થિયરી જોવાની છે કે પરમાણુના વિખંડનની ક્રિયાવિધિ કોની ક્રિયાવિધિની વાત કરે છે પરમાણુના વિખંડન પરમાણુ જે વિખંડન થાય છે એક વિખંડનની શું જોવાની ક્રિયાવિધિ એટલે કે મિકેનિઝમ ઓફ ન્યુક્લિયર ફિશન એનો મિકેનિઝમ આપણે શું કરવાનું છે દર્શાવવાનું છે બરાબર છે તો આ ડાયાગ્રામ આ રીતના ધીમે ધીમે એ થશે બરાબર તો પ્રક્રિયા થશે એવું ઇક્વેશન પણ અહીં શું કર્યું છે બતાવ્યું બરાબર છે તો નાની થિયરી આપી એ આપણે પહેલા જોઈએ તો કે છે પરમાણુના વિખંડનની ક્રિયાવિધિ એટલે કે મિકેનિઝમ ઈસવીસન 1939 માં બોર અને વ્હીલર બરાબર છે બે વૈજ્ઞાનિકની વાત કરે છે બોર અને વ્હીલર એ બોર અને વ્હીલરે વિભક્ત થતો અને પ્રવાહીમાં અણુ બાંધવા પ્રવાહીની અંદર શું બાંધવા માટે અણુ બાંધવા માટે જે દળો વચ્ચેની સામ્યતાની મદદથી દળો વચ્ચેની કોની મદદથી સામ્યતાની દળો વચ્ચે સામ્યતાની મદદથી એ સિદ્ધાંત વિકસિત કર્યો અને તેમને આગાહી કરી બરાબર છે એ સિદ્ધાંત એમને શું કર્યો વિકસિત કર્યો અને એમને આગાહી કરી કે જે 92 યુરેનિયમ 235 છે ખરો બરાબર છે એ યુરેનિયમ તત્વનો કરતા વધુ વિસ્ફોટક હતો બરાબર છે કે પેલા જે તત્વો હતા 92 U35 એ બધા કરતા એ વધારે શું તો કે વિસ્ફોટક હતો બરાબર છે તો એ વિસ્ફોટક હતો તો એની અંદર અહીંયા પ્રવાહી ડ્રોપમાં મોડેલ અનુસાર બીજક નાભિકના પરમાણુનું વિભાજન એ બહાર ફેંકાયેલા ન્યુટ્રોન્સમાંથી કંઈક MeV બરાબર છે મેગા ઇલેક્ટ્રોવોલ્ટ અને એની શક્તિ ઉર્જા શક્તિ શું થાય છે હોય છે એટલા માટે અહીંયા આગળ બતાવેલું છે યુરેનિયમ છે
ન્યુટ્રોન છે તો બેરિયમ, ક્રિપ્ટોન, ન્યુટ્રોન અને ઉર્જા શું થાય છે છૂટી પડે. બરાબર છે. ધીમે ધીમે અહીંયા આગળ ન્યુક્લિયર ફિશનની પ્રક્રિયા થાય છે અને અહીંયા જોડાય છે અને ધીમે રહીને એ આખા શું થાય છે એકમાંથી એક આખું છે એનર્જી આપે છે. બરાબર છે. એટલે ધીમે ધીમે અહીંથી એકમાંથી અહીં આગળ બરાબર છે બેમાં એનું શું થાય છે વિખંડન થાય છે છૂટો. ન્યુટ્રોનનો મારો એની પર જે તત્વ છે યુરેનિયમ એની પર આપણે જો પરમાણુ એના ન્યુક્લિયરનું વિખંડન કરવું હોય તો આપણે ન્યુટ્રોનનો શું કરવો પડે મારો ચલાવવો પડે. અને મારો ચલાવીશું તો ધીમે ધીમે આ રીતના વિભાજિત થશે વિભાજિત અને પછી બંને શું થઈ જશે છૂટા પડશે. એટલા માટે અહીં આગળ નીચે વાક્ય લખ્યું છે આપણે કે છે કે પ્રવાહી ડ્રોપ મોડેલ અનુસાર બીજક નાભિકના પરમાણુના વિભાજન થાય છે. અહીં આગળ વિભાજન એક હતું તો આપણને છેલ્લે કેટલા મળે છે 2 છે. આ રીતના આખો ડાયાગ્રામ આપણે અહીં આગળ શું કરવાનું છે તૈયાર કરવાનો છે. બરાબર છે. તો એ જ્યારે 2 મળે છે અને એની અંદર બહાર ફેંકાયેલા જે ન્યુટ્રોન્સ હતા એમાં કઈ મેગા ઇલેક્ટ્રોન બરાબર MeV મેગા ઇલેક્ટ્રોન ઉર્જા એ શક્તિ એની અંદર હોય છે. એટલા માટે અહીં આગળ કહે છે આ જેવું ન્યુટ્રોનના નાભિકમાંથી અવશોષણ થાય છે એવી 10⁻17 સેકન્ડમાં એક વિખંડનની ઘટના થાય છે. બરાબર છે. કેટલી વાત કરે છે 10⁻17 બરાબર છે. એના વિખંડનની ઘટના થાય છે અને વિખંડનમાં ન્યુટ્રોન્સ ઘટના એ 10⁻14 સેકન્ડમાં એ બહાર ફેંકાય છે. આટલા ઘાતની સેકન્ડમાં એ ક્યાં આગળ ફેંકાય છે તો કે બહાર ફેંકાય છે. બરાબર છે. એ બહાર ફેંકાય છે. તે સિવાય દ્વિભાજિત ટુકડાઓની કેટલા દ્વિભાજિત બરાબર છે 2 બરાબર દ્વિભાજિત ટુકડાઓના અસમાન દળના હોય છે. એના જે દ્વિભાજિત થાય છે એ દ્વિભાજિત જે ટુકડાઓ છે એ ટુકડાઓના દળની વાત કરે તો એ અસમાન દળના હોય છે. એક ટુકડો બીજા ટુકડા કરતા 1.5 થી 2 ગણો વધારે ભારી હોય છે. બે ટુકડા જે અસમાન દળના હોય છે એ અસમાન દળના એની ઉપર કમ્પેરિઝનની વાત કરે છે. તો એની અંદર કહે છે કે જે બીજો ટુકડો છે એ બીજા ટુકડા કરતા 1.5 થી 2 ગણો વધારે કેવો હોય છે ભારી હોય છે. અને ઇક્વેશનમાં કહે છે 40 સંભવિત પ્રકારના વિખંડનો જેના દ્વારા યુરેનિયમ 92-235 યુરેનિયમના નાભિકમાં વિખંડન થાય. યુરેનિયમનું અહીં આગળ શું કરે છે પરમાણુના વિખંડનની વાત કરે છે. એ એનું વિખંડન કરે છે. બરાબર છે. જો એ એનું વિખંડન કરતો યુરેનિયમના નાભિકના વિખંડનથી થઈ જાય તો એનાથી ખાલી એક વિખંડન એ શું કરે છે દર્શાવે છે. ને દર્શાવે છે તો મધ્યમ દળ વાળી. કેવા દળ વાળી મધ્યમ દળ વાળી. મધ્યમ દળ વાળી અલગ અલગ લગભગ 80 નાભિકો. કેટલી 80 મધ્યમ દળ વાળી લગભગ 1-2 ની વાત નથી કરતા 80 નાભિકો યુરેનિયમના વિખંડનથી એ શું થાય છે ઉત્પન્ન થાય છે. બરાબર છે. એ એટલા એનાથી યુરેનિયમથી એ વિખંડનથી ઉત્પન્ન થાય છે અને ઉચ્ચતમ 140 હોય છે. બરાબર છે. મેક્સિમમ એ કેટલા હોય છે 140. ભારે જે ટુકડાઓ છે એમાં 80 થી 110 ના દળ વર્ગના સંખ્યા બરાબર છે એ દળ વર્ગના દર્શાવશે. તો જેમાં અહીંયા આગળ આખું એ દર્શાવેલું છે ન્યુટ્રોન છે યુરેનિયમ છે એનો માળો 236 અને ફિશનની પ્રક્રિયા છે ત્યારે એ શું થાય છે છૂટા પડે છે ન્યુટ્રોન. તો ફિઝન ફ્રેગમેન્ટ એ રીતના પણ અહીંયા આગળ શું કરેલું છે દર્શાવેલું છે. આ ન્યુટ્રોનનો માસ U35 236 છે અને પછી ધીમે ધીમે ગામા રેઝ ન્યુટ્રોન્સ ફિઝન ફ્રેગમેન્ટ્સ એન્ડ ફિઝન ફ્રેગમેન્ટ આ રીતના એ એમાંથી શું થાય છે છૂટા પડે છે. એટલે કે ન્યુક્લિયરની ફિઝન વિખંડન ન્યુક્લિયરનું વિખંડન એ શું કરે છે દર્શાવે છે. બરાબર છે. તો એની અંદર આગળ કહેશે કે બોર અને વ્હીલર. કોણ કહે છે બોર અને વ્હીલર
એવી માન્યતા હતી કે પરમાણુના નાભિક એક પ્રવાહી બુંદની જેમ સમપ્રમાણમાં ગોલાય આકૃતિમાં, બરાબર, આગળ જે વિખંડન પામતું હતું અને એની અંદર સરખી રીતના એકમાંથી બેનું જે વિભાજન થતું હતું, વિખંડન થતું હતું, તો એ પ્રમાણે વિચારે છે, એટલે કે બોર અને મિલરની એવી માન્યતા હતી કે પરમાણુના નાભિક એક પ્રવાહી બુંદની જેમ સમપ્રમાણમાં ગોલાયની આકૃતિને લઈને પોતાના સૌથી ઉર્જાવાળી સ્થિતિમાં, સૌથી શું કહે છે, ઉર્જાવાળી સ્થિતિમાં, એ ઉર્જાવાળી સ્થિતિમાં સંતુલનમાં એ શું થાય છે, બની રહે છે. અને એ સંતુલનમાં બની રહે છે, તેથી કહે છે તેમના પ્રમાણે જ્યારે નાભી છે એ નાભી થર્મલ ન્યુટ્રોન એ શું કરે છે, મેળવે છે. બરાબર છે. તેમના પ્રમાણે જ્યારે નાભી છે એ નાભી થર્મલ ન્યુટ્રોન એ મેળવે છે, અને થર્મલ ન્યુટ્રોન મેળવે છે ત્યારે જે ન્યુટ્રોનની બંધન ઉર્જા છે, કોની, ન્યુટ્રોનની, જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનની બંધન ઉર્જા U235 6.8 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ પ્રતિ પરમાણુના દળને, એના પ્રતિ પરમાણુના દળને એકમ જેવી એ શું કરે છે, છૂટી પડે છે. બરાબર છે. એના એ એકમ જેવી એ શું થાય છે, છૂટી પડે છે. અને એ એકમ જેવી છૂટી પડે છે જેથી આ ઉર્જા ન્યુક્લિયરને એ શું કરે છે, ઉત્તેજિત કરે છે. બરાબર છે. એ ઉર્જા ન્યુક્લિયરને શું કરે છે, ઉત્તેજિત કરે છે. બરાબર. અને ઉત્તેજિત કરશે તો કે એનો આકાર એ એને વિકૃત કરે છે, એના આકારને એ શું કરે છે, વિકૃત. જ્યારે પૃષ્ઠતાણ બળ મૂળ આકાર ને પુનઃસ્થાપિત કરવાની કોશિશ કરે, એને પાછળ શું કરે, પુનઃસ્થાપિત કરવાની જ્યારે કોશિશ કરે છે ત્યારે કુલંબ બળ તેને વધુ વિકૃત કરતો જાય છે. બરાબર છે. એને વધારે વિકૃત કરશે, અને વધુ વિકૃત કરશે તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આજે જોયું હતું કે ઉશ્કેરાટની ઉર્જા પર આધાર રાખીને અને તેના કારણે ગોળાકાર અને ઘંટડી આકાર વચ્ચે આવર્તન એ શું કરે, જે પ્રવાહીના બુંદ વાળું બતાવ્યું છે એમાં ગોળાકાર પછી ઘંટડી આકાર એટલે સે લંબગોળ થઈ જાય છે, એ આકાર વચ્ચે આવર્તન કરે છે. જ્યારે બીજક દ્વારા મેળવેલી ઉર્જા છે એ બીજક દ્વારા મેળવેલી જે ઉર્જા હતી એ મોટી હોય છે. બીજક દ્વારા જે મેળવેલી ઉર્જા હતી એ કેવી હોય છે, તો કે મોટી હોય છે. એ બીજક દ્વારા મેળવેલી ઉર્જા મોટી હોય છે ત્યારે આ આવર્તનોને કંપન વિસ્તાર, આવર્તનોનો કયા વિસ્તારની વાત કરે છે, કંપન વિસ્તાર. એ આવર્તનોના કંપન વિસ્તાર એ નાભિક ને હાથની ઘંટડીના આકારમાં એ એને શું કરી દે છે, ધકેલી દે છે. બરાબર છે. એના આકારને એ શું કરે છે, ધકેલે છે. જ્યારે બે મોટા કેન્દ્રો વચ્ચેનું અંતર, બે મોટા કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એ અંતર એક જ નિર્ણાયક મૂલ્ય કરતા જો વધી જાય, એક જ નિર્ણાયક મૂલ્ય કરતા એ શું થઈ જાય, વધી જાય, તો વધી જાય ત્યારે તેમની વચ્ચેનો ઇલેક્ટ્રોસ્ટેટિક અણગમો એ પરમાણુની સપાટીના તણાવનું શું કરે છે, નિવારણ કરે છે. બરાબર છે. કીધું કે બોર અને જે વ્હીલ એવું માનતા હતા કે પરમાણુનો જે નાભિક હતો એ નાભિક એક પ્રવાહીના બુંદની જેમ સમપ્રમાણમાં ગોલાઈની આકૃતિ લઈને પોતાની ઉર્જા એ શું કરે, સૌથી ઉર્જાવાળી સ્થિતિમાં સંતુલનમાં એ શું થઈ રહેશે, બની રહેશે. પરંતુ તેના પ્રમાણે નાભીના થર્મલ ન્યુટ્રોન શું કરે છે, મેળવે છે. ત્યારે ન્યુટ્રોનની જે બંધન ઉર્જા છે U235 એ 6.8 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ પ્રતિ પરમાણુના દળના એકમ જેવી એ રીતના એ શું કરે છે, છૂટી પડે છે. અને એ જ્યારે જો છૂટી પડે છે ત્યારે આ ઉર્જા ન્યુક્લિયરને ઉત્તેજિત કરશે. એ ઉર્જા ન્યુક્લિયરને શું કરશે, ઉત્તેજિત. અને એ ઉર્જા જો ન્યુક્લિયરને ઉત્તેજિત કરે ત્યારે એનો આકાર એ કેવો થઈ જાય છે, વિકૃત. બરાબર છે. એનો આકારને શું કરે છે, વિકૃત કરે છે. જ્યારે પૃષ્ઠતાણ બળ મૂળ
આકારને જો પુનઃસ્થાપિત કરવાની કોશિશ કરે, બરાબર છે, એના આકારને કેવી કરવાની કોશિશ કરે, પુનઃસ્થાપિત કરવાની જો એ કોશિશ કરે ત્યારે કુલંબ બળ તેને વધુ વિકૃત કરે છે, અને વધુ વિકૃત કરશે ત્યારે એના મુજબ ઉશ્કેરાટની જે ઊર્જા હતી એ ઊર્જા આધાર રાખીને તેના કારણે ગોળાકાર અને ઘંટડી આકારની વચ્ચે એ આવર્તન કરે છે, અને આવર્તન કરશે જ્યારે બીજક દ્વારા જે મેળવેલી ઊર્જા હતી એ મેળવેલી ઊર્જા એ કેવી હોય છે, મોટી હોય છે, મેળવેલી ઊર્જા મોટી હોય છે ત્યારે આવર્તનનો જે કંપન વિસ્તાર છે એ નાભિકને હાથની ઘંટડીના આકારમાં શું કરે છે, ધકેલે છે, અને ધકેલ છે જ્યારે બે મોટા કેન્દ્રો વચ્ચેનું અંતર જો એક નિર્ણાયક મૂલ્ય કરતા શું થઈ જાય, વધી જાય છે, ત્યારે તેમની વચ્ચે ઇલાસ્ટિક જેવી વાત કરે છે, ઇલેક્ટ્રોસ્ટેટિક નો અણગમો એ પરમાણુ સપાટીના તણાવનું શું કરે છે, નિવારણ કરે છે, અને નિવારણ કરશે જેથી નાભિકને બે ભાગમાં ધકેલે છે, અને જો એ બે ભાગમાં જો ધકેલશે તો બે ભાગ પરથી કહેશે એ વિભાજનમાં શું થાય છે, પરિણમે છે, બરાબર, એ વિભાજનમાં શું થાય છે, પરિણમે છે, અને વિભાજનમાં પરિણમશે તો કહે છે યુરેનિયમ જેવા, કોના જેવા, યુરેનિયમ, બરાબર છે, યુરેનિયમ જેવા અહીંયા પદાર્થો જે થર્મલ ન્યુટ્રોન દ્વારા વિભાજનની પ્રક્રિયામાં, કયા ન્યુટ્રોનની વાત કરે છે, થર્મલ ન્યુટ્રોન, બરાબર છે, યુરેનિયમ જેવા પદાર્થો એ યુરેનિયમ જેવા પદાર્થો એ થર્મલ ન્યુટ્રોન દ્વારા વિભાજનની પ્રક્રિયામાં એ શું થાય છે, પસાર થાય છે, બરાબર છે, એ પસાર થાય છે, અને પસાર થયા પછી તેને વિસ્ફોટક પદાર્થ પણ કહેવામાં આવે છે, એને એનો કયો પદાર્થ કહેવામાં આવે છે, વિસ્ફોટક પદાર્થ, બરાબર છે, અને એનો વિસ્ફોટક પદાર્થ, અને વિસ્ફોટક પદાર્થ કહેશે તો અલગ અલગ થોરિયમ, યુરેનિયમ, પોલેનિયમ, પ્લુટોનિયમ એવા બધા અલગ અલગ 90 233 92 233 93 239 એ રીતના બધા અલગ અલગ તત્વોના અહીં આગળ નામ આપેલા છે, થોરિયમ, યુરેનિયમ, પ્લુટોનિયમ, બરાબર છે, અલગ અલગ અહીં આગળ નામ આપેલા છે સંજ્ઞા સાથે. તો આ જે બીજા વિસ્ફોટકની સામગ્રીઓ છે, બરાબર છે, એના પરથી ખબર પડશે બધી જ જે નાભિક છે એ એકી દળ નંબર અને બેકી પરમાણુ ક્રમાંક, એ લોકોનો દળ નંબર છે એ એકી છે પરંતુ પરમાણુ ક્રમાંક એ બેકીની વાત કરે છે, બરાબર છે. તો આ રીતના એ પરમાણુ દળ છે એ બધા એકી સંખ્યાની અંદર હોય છે, એ રીતના વાત કરે છે, બરાબર. એ એકી સંખ્યામાં દર્શાવશે, બરાબર, તો એના પરથી લખશે કે જે બીજા વિસ્ફોટક સામગ્રીના નામ હતા અને એના પરથી નાભિકને એકી દળ નંબર અને બેકી પરમાણુ, આમ આપણને નીચે પ્રમાણે ખામી દ્વારા યુરેનિયમના વિભાજનમાં ઉત્પન્ન થતી, કયા વિભાજનની વાત કરે છે, યુરેનિયમના વિભાજનમાં ઉત્પન્ન થતી, બરાબર છે, એ યુરેનિયમના વિભાજનમાં ઉત્પન્ન થતી ઊર્જાનો જે જથ્થો છે એ જથ્થો અંદાજિત કરી શકે છે. તો એ જથ્થો અંદાજિત કરવા માટે અલગ અલગ અહીં આગળ શું આપેલા છે, બરાબર છે, યુરેનિયમ છે તો એનું માસ દળ 235.04 યુનિફાઈડ જેટલું છે, ન્યુટ્રોનની વાત કરતો 1.00866 જેટલું યુનિફાઈડ જેટલું છે, બેરિયમ હોય તો 1.40, ક્રિપ્ટોન હોય તો આ રીતના 91.89, વેનેડિયમ હોય તો 3.02, આ રીતના એનું ટોટલ માસ અહીં દર્શાવેલું છે 235.837195 યુનિફાઈડ. માસ ડિફેક્ટમાં કહેવાય છે 0.21357 યુનિફાઈડ, અને એનર્જી જે રિલીઝ કરે છે એ એનર્જી રિલીઝની અંદર આપણે ઓલરેડી આગળ જોયેલું છે, બરાબર છે, એની અંદર કીધું 200 મેગા ઇલેક્ટ્રોવોટ. કેટલા ઇલેક્ટ્રોવોટની વાત કરે છે, 200 મેગા ઇલેક્ટ્રોવોટ એટલી એ એનર્જી બતાવે છે, બરાબર છે. તો
આ આપણે થિયરી જોઈ પરમાણુના વિખંડનની ક્રિયાવિધિ. ઓકે, બરાબર છે. એ ક્રિયાવિધિ જોઈ, બરાબર છે. તો ક્રિયાવિધિની અંદર આપણને નાનો પોઈન્ટ શું કરેલો છે, સમજાવેલો છે. ક્રિયાવિધિની અંદર નાનો પોઈન્ટ સમજાવે છે. એમાં કહે છે પરમાણુની સાંકળની જે ચેન હોય, બરાબર છે, તો એ ચેનની અંદર એ પરમાણુના સાંકળની ચેનની પ્રતિક્રિયા રિએક્શન, તો એ ચેનની પ્રતિક્રિયાની અંદર કહે છે આપણે જ્યારે એક ન્યુટ્રોન દ્વારા જે ગ્રહણ કરવામાં આવે છે, બરાબર છે, કેટલા ન્યુટ્રોન દ્વારાની વાત કરે છે, એક જ ન્યુટ્રોન દ્વારા, બરાબર છે, એક ન્યુટ્રોન દ્વારા એને યુરેનિયમ 90 to 235 ને એ જ્યારે એક્સેપ્ટ કરવામાં આવે છે, બરાબર છે, ગ્રહણ કરવામાં આવે છે, ત્યારે તેનું બે ટુકડાઓમાં વિભાજન થાય છે. એકનું કરે છે, બરાબર છે, તો અહીંથી એના બે ટુકડાઓમાં શું થાય છે, વિભાજન. અહીંથી પાછું બીજામાં, પેલી બાજુથી બીજામાં, એ રીતના એનું વિભાજન શું થાય છે, ચેનમાં રિએક્શન એ થતું જાય છે, બરાબર છે. એટલા માટે અહીં આગળ કહે છે કે જ્યારે એક ન્યુટ્રોન હતો, કેટલા ન્યુટ્રોનની વાત કરે છે, એક ન્યુટ્રોન, એક ન્યુટ્રોન દ્વારા જે યુરેનિયમ હતો એ યુરેનિયમ દ્વારા એને શું કરવામાં આવે, ગ્રહણ કરવામાં આવે છે. અને એ ગ્રહણ કરશે ત્યારે તેનું બે ટુકડાઓમાં, કેટલા ટુકડાઓની વાત કરે છે, બે ટુકડાઓમાં વિભાજન થાય છે. અને બે ટુકડાઓમાં જ્યારે વિભાજન થશે ત્યારે 2 થી 3 ન્યુટ્રોન્સ એની અંદર બહાર ફેંકાય છે. 2 થી 3 ન્યુટ્રોન્સ એની અંદર શું થાય છે, બહાર ફેંકાય. અને બહાર ફેંકાશે ત્યારે કહે છે તેમનામાં વિખંડનની જે પ્રતિક્રિયા છે, કયા પ્રતિક્રિયાની વાત કરે છે, વિખંડનની. એ વિખંડનની પ્રતિક્રિયાને આગળ વધારવાની ક્ષમતા હોય છે, બરાબર છે. એને શું વધારવાની, તો કે આગળ વધારવાની એને શું હોય છે, ક્ષમતા હોય છે. અને એ ક્ષમતા છે તરત જ વિખંડન એ સાંકળની પ્રતિક્રિયાને જાળવવાની ઉત્તેજક શક્યતા એને શું કરશે, પ્રસ્તુત કરશે, બરાબર. એની ઉત્તેજક સત્તા એને શું કરશે, પ્રસ્તુત કરશે. એટલે કે છે આ તરત જ વિખંડન એ સાંકળની જે પ્રતિક્રિયા છે એને જાળવવાની જે ઉત્તેજક શક્યતા છે, એની કઈ શક્યતાની વાત કરે છે, ઉત્તેજક. એ ઉત્તેજક શક્યતા પ્રસ્તુત કરે છે કે જેના દરેક વિભાજનની ઘટનામાં, કયા વિભાજનની ઘટનામાં, દરેક વિભાજનની ઘટનામાં એક ન્યુટ્રોનને દૂર કરે છે. જે વિભાજનની ઘટના છે એ દરેક વિભાજનમાં કેટલા ન્યુટ્રોનની વાત કરે છે, એક ન્યુટ્રોનને એ શું કરી નાખે છે, દૂર કરી નાખે છે. ને દૂર કરશે તો કહેશે તેના 2 થી વધારે ન્યુટ્રોન્સ, કેટલા કહે છે, 2 થી વધારે ન્યુટ્રોન્સ થી એ બદલે છે. જ્યારે ન્યુટ્રોનનો ઉત્પાદનનો દર તેના નુકસાનના દર જેટલો હોય, ન્યુટ્રોનના ઉત્પાદનનો દર એ કોના દર જેટલો હોય, નુકસાનના દર જેટલો હોય, ત્યારે એ પ્રતિક્રિયા આત્મનિર્ભર કહેવાય છે, બરાબર છે. એ જે દર્શાવે છે એ પ્રતિક્રિયા આત્મનિર્ભર કહેવાય છે. કીધું કે એક ન્યુટ્રોન હતો, યુરેનિયમ દ્વારા ગ્રહણ કર્યું, એનો મારો ચલાવ્યો, બરાબર છે, ત્યારે એકમાંથી એ બે ટુકડામાં વિભાજન પામ્યો. અને બે ટુકડામાં જ્યારે વિભાજન પામ્યો ત્યારે 2 થી 3 ન્યુટ્રોન એની અંદર શું થયા, બહાર ફેંકાયા. અને બહાર ફેંકાશે ત્યારે કહે છે તેના વિખંડનની જે પ્રતિક્રિયા છે, કોની, વિખંડન, છૂટા પાડવાની, એ વિખંડનની પ્રતિક્રિયાને આગળ વધારવાની ક્ષમતા એને હોય છે. જેમ જેમ આગળ વધે તો તરત જ વિખંડનની આગળ સાંકળની પ્રતિક્રિયા, ચેન જાળવવાની ઉત્તેજકતાની એ શક્યતા એ એને શું કરે છે, પ્રસ્તુત કરશે. અને જો પ્રસ્તુત કરશે જેના દરેક વિભાજનની ઘટના, કોની, દરેક વિભાજનની ઘટનામાં,
બરાબર છે, જેના દરેક વિભાજનની ઘટનામાં એક ન્યુટ્રોનને દૂર કરે છે અને તેના 2 થી વધારે ન્યુટ્રોનથી એ શું થાય છે, બદલે છે. બરાબર, એક ન્યુટ્રોનને એ શું કરે છે, દૂર કરે છે. કેટલા ન્યુટ્રોનને? એક ન્યુટ્રોનને એ દૂર કરે છે અને તેના 2 થી વધારે ન્યુટ્રોનથી એ શું થાય છે, બદલે છે. અને 2 થી વધારે ન્યુટ્રોનને જો બદલશે ત્યારે ન્યુટ્રોનનો જે ઉત્પાદનનો દર છે, ન્યુટ્રોનનો કોનો દર? ઉત્પાદન. એ ન્યુટ્રોનના ઉત્પાદનનો દર તેના નુકસાનના દર જેટલો હોય છે. ન્યુટ્રોનના ઉત્પાદનનો દર એ કોના જેટલો હોય છે? એના નુકસાનના દર જેટલો હોય છે. ત્યારે એ પ્રતિક્રિયા આત્મનિર્ભર કહેવાય છે. એને આત્મનિર્ભર કહેવાય છે. ન્યુટ્રોનનો જે ઉત્પાદનનો દર છે તેના નુકસાનના દર જેટલો હોય છે ત્યારે આ પ્રતિક્રિયાને આત્મનિર્ભર પ્રતિક્રિયા કહે છે. અને એક સ્વસતત એટલે આત્મનિર્ભર અને નિયંત્રિત સાંકળ એ પ્રતિક્રિયાની વાડવણી કરવા માટે રચાયેલું જે ઉપકરણ છે એ ઉપકરણને આપણે ન્યુક્લિયર રિએક્ટર કહીએ છીએ. બરાબર છે, એને આપણે શું કહેવામાં આવે છે? ન્યુક્લિયર રિએક્ટર. તો એ ન્યુક્લિયર રિએક્ટર માટે છે પરમાણુ રિએક્ટર. સામાન્ય રીતે તેના ઉપયોગ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. એનો જે પ્રમાણે ઉપયોગ કરીશું એ પ્રમાણે એને શું કરવામાં આવે છે? વર્ગીકૃત કરવામાં આવે છે. અને એ વર્ગીકૃત કરીશું તેથી પરમાણુ શક્તિ, એની જે પરમાણુ શક્તિ છે એ પરમાણુ શક્તિ રિએક્ટરની વીજળી ઉત્પન્ન કરવા માટે વપરાય છે. બરાબર છે, એની જે પરમાણુ શક્તિની વાત કરે છે તો એ પરમાણુ શક્તિ એ રિએક્ટર છે. બરાબર છે, ન્યુક્લિયર રિએક્ટર. એ ન્યુક્લિયર રિએક્ટરમાં વીજળી ઉત્પન્ન કરવા માટે એ શું થાય છે? વપરાય છે. અને એની માટે જો વપરાય તો કહે છે એક સંશોધન એ પરમાણુના રિએક્ટરમાં સુધારા અથવા લાગુ સંશોધનના પ્રયોગમાં એ હાથ ધરવા માટે, શું ધરવા માટે? હાથ ધરવા માટે. એટલે કે છે તેથી પરમાણુ શક્તિ એ રિએક્ટરની વીજળી શું કરે છે? ઉત્પન્ન કરવા માટે વપરાય છે. અને ઉત્પન્ન કરશે ત્યારે એક સંશોધન એ પરમાણુના રિએક્ટરના, પરમાણુનું જે રિએક્ટર છે એ પરમાણુ રિએક્ટરના સુધારા અથવા લાગુ સંશોધનના પ્રયોગ એને હાથ ધરવા માટે અને તબીબી હેતુ માટે રેડિયો સમસ્થાનિકો, એના તબીબી હેતુ માટે કયા સમસ્થાનિકો? રેડિયો સમસ્થાનિકો, રેડિયો આઇસોટોપ ઉત્પન્ન કરવા વપરાય છે. બરાબર છે, એના ઉત્પન્ન કરવા વપરાશે ત્યારે કહે છે પરમાણુ જે રિએક્ટર છે એ પરમાણુ રિએક્ટરને વિખંડન માટે જવાબદાર ન્યુટ્રોનની ઊર્જા પર એ આધાર રાખે. બરાબર છે, એ પરમાણુ રિએક્ટરના વિખંડન માટે એ જવાબદાર ન્યુટ્રોનની ઊર્જા પર શું રાખીને? તો કે આધાર રાખીને એને ઝડપી થર્મલ તરીકે, કેવા થર્મલ તરીકે? ઝડપી થર્મલ તરીકે વર્ગીકૃત કરીએ છીએ. બરાબર છે, એને વર્ગીકૃત કરીશું તો કે ભારતમાં તારાપુર, નરોડા, કોટા, કૈગા વગેરે જગ્યા પર થર્મલ પાવર રિએક્ટર શું થયેલા છે? આવેલા છે. એ થર્મલ પાવર રિએક્ટર ત્યાં આગળ આવેલા છે જેથી તમિલનાડુનું સમૃદ્ધ કિનારે, તમિલનાડુના કયા કિનારે? સમૃદ્ધ કિનારે કલપક્કમ ખાતે આવેલું એક ઝડપી પ્રજનન સંશોધન રિએક્ટર એ શું કરવામાં આવે છે? વિકસાવી રહ્યા છે. સારા પરમાણુ રિએક્ટર આપણે જોયું, પરમાણુ રિએક્ટર તો એ પરમાણુ રિએક્ટર વિશેની આની અંદર સમજૂતી આપી. આની અંદર કીધું હતું કે પરમાણુ રિએક્ટર સામાન્ય રીતે એના ઉપયોગ પ્રમાણે એને શું કર્યું? વર્ગીકૃત કર્યું. અને ઉપયોગ પ્રમાણે વર્ગીકૃત કર્યું તેથી કીધું પરમાણુ શક્તિ એ રિએક્ટરમાં, એ જે પરમાણુની જે શક્તિ છે એ રિએક્ટરની અંદર વીજળી ઉત્પન્ન કરવા માટે એ શું થતી હતી? વપરાતી હતી. બરાબર છે, એની અંદર એ વીજળી ઉત્પન્ન કરવા માટે વપરાતી હતી અને એક સંશોધન એ પરમાણુના રિએક્ટરના
સુધારા અથવા એનો જે સુધારો છે સંશોધન એ સંશોધન પરમાણુ રિએક્ટરના સુધારા અથવા લાગુ સંશોધનના પ્રયોગ દ્વારા એને હાથ ધરવા માટે અને તબીબી હેતુ માટે રેડિયો આઇસોટોપ એટલે કે રેડિયો સમસ્થાનિકો ઉત્પન્ન કરવા માટે શું થયા વપરાયા અને એ વપરાય છે ત્યારે કીધું કે પરમાણુ આ રિએક્ટરને એનું વિખંડન માટે શું કીધું જવાબદાર એ એના વિખંડન માટે જ્યારે જવાબદાર કહે છે ત્યારે જવાબદાર ન્યુટ્રોનની ઊર્જા એ ન્યુટ્રોનની ઊર્જા પર એક આધાર રાખીને તેને ઝડપી થર્મલ તરીકે એને એના કયા થર્મલ તરીકે ઝડપી થર્મલ તરીકે બરાબર છે ઝડપી થર્મલ તરીકે વર્ગીકૃત કરી શકીએ છે અને ઝડપી થર્મલ તરીકે જો એને વર્ગીકૃત કરીશું તો ભારતમાં તારાપુર નરોરા કોટા કૈગા વગેરે જગ્યાએ પર થર્મલ પાવર રિએક્ટર એ શું થયેલા છે આવેલા છે બરાબર એ જગ્યાએ એ આવેલા થર્મલ પાવર રિએક્ટર આવેલા અને એ થર્મલ પાવર રિએક્ટર ત્યાં આવેલા છે ત્યારે તમિલનાડુના સમુદ્ર કિનારે બરાબર છે તમિલનાડુમાં ત્યાં આગળ સમુદ્ર કિનારે કલપક્કમ ખાતે કયાની વાત કરે છે કલપક્કમ ખાતે આપણે એક ઝડપી પ્રજનન એક કેવા પ્રજનનની વાત કરે છે ઝડપી પ્રજનન બ્રીડર સંશોધન રિએક્ટર એમાં શું થયું વિકસાવી રહ્યા છે અને એ વિકસાવશે તો એના દ્વારા એ પરમાણુ રિએક્ટર આપણે શું કરી શક્યા છે સમજાવી શક્યા બરાબર છે તો આ હતી પરમાણુ સાંકળની પ્રતિક્રિયા એટલે કે પરમાણુના ચેઇનનું રિએક્શન પરમાણુના ચેઇનના રિએક્શનમાં ડાયાગ્રામ ખાસ આપણે યાદ રાખવાનો છે બરાબર છે ડાયાગ્રામમાં કીધું એક યુરેનિયમ હતો એક યુરેનિયમ એની અંદર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો ઉપરથી એના ન્યુટ્રોનનો મારો જ્યારે ચલાવે ત્યારે એકમાંથી 2 અથવા 3 અહીં આગળ 2 બતાવેલા છે 2 અહીં શું થાય છે વિભાજિત થાય છે અને એ અહીં આગળ જ્યારે વિભાજિત થાય છે બરાબર છે તો એની અંદરથી ન્યુટ્રોન એ પણ શું થાય છે છૂટા પડે છે બરાબર છે ન્યુટ્રોન પછી અહીંથી પાછું હજુ વધારે વિભાજન થાય છે અને અહીંથી હજુ એ રીતના આખી ચેઇનની પ્રક્રિયા જાળવવા માટે આખા વિભાજન એના થતા રહે છે એ રીતના આપણે ન્યુક્લિયર ચેઇન રિએક્શન અથવા પરમાણુનું સાંકળ પ્રતિક્રિયા આપણે શું કરી દર્શાવી ઓકે